વ્રતનું પાલન. કિષ્કિંધામાં આવેલા શ્રી રાવણે ત્યાં તપાવેલા સીસાના રસનું પાન, શિલા ઉપર આસ્ફાલન અને કુહાડાથી છેદ આદિથી ભયંકર 7 નરકોને જોઈ અને તે નરકોમાં ક્લેશ પામતા પોતાના સેવકોને જોઈને કોપાયમાન થયેલા શ્રી રાવણે ત્યાં રહેલા પરમાધામીઓને ગરુડ જેમ સર્પોને ત્રાસ પમાડે તેમ ત્રાસ પમાડ્યો અને તે કલ્પિત નરકોમાં રહેલા પોતાના સેવકોને અને બીજાઓને પણ મુક્ત કર્યા. મોટા પુરુષોનું આગમન એકદમ કોના ક્લેશના છેદના માટે નથી થતું, અર્થાત સર્વના ક્લેશ છેદ માટે થાય છે જ. આ જાતિના વર્તાવી ક્ષણવારમાં તે નરકના રક્ષકો પુકારપૂર્વક ઊંચા હાથ કરતા યમરાજા પાસે ગયા અને તેની પાસે પોતાના પાસેથી નારકીઓને મુક્ત કરાવવાના તે વૃત્તાંતને જણાવ્યું. આથી યુદ્ધરૂપ નાટકમાં સૂત્રધાર જેવો અને બીજા યમરાજા જેવો અને ક્રોધથી લાલ નેત્રવાળો થયેલો તે યમ નામનો ઇન્દ્ર રાજાના લોકપાલ પણ યુદ્ધ કરવા માટે એકદમ નગરીમાંથી બહાર નીકળ્યો. સૈનિકોએ સૈનિકોની સાથે, સેનાપતિઓએ સેનાપતિઓની સાથે અને કોપાયમાન થયેલા યમે કોપાયમાન થયેલા શ્રી રાવણની સાથે યુદ્ધ કરવા માંડ્યું. ચિરકાળ સુધી બાણાબાણી યુદ્ધને કર્યા પછી ઉન્મત્ત હસ્તી જેમ શુંડારૂપ દંડને ઊંચો કરીને દોડે તેમ ભયંકર દંડને ઉપાડીને યમ પણ વેગથી દોડ્યો, પણ શત્રુઓને નપુંસક જેવા માનનારા શ્રી રાવણે શૂરપ્ર બાંધી કમળની જેમ તે દંડના ચૂરેચૂરા કરી નાખ્યા. ફરીવાર પણ યમ લોકપાલે રાવણને બાણોથી આચ્છાદિત કરી નાખ્યો. એટલે લાભ જેમ સર્વ ગુણોનો નાશ કરી નાખે તેમ શ્રી રાવણે તે સઘળા બાણોનો નાશ કરી નાખ્યો અને એકી સાથે બાણોને વરસાવતા શ્રી રાવણે વૃદ્ધાવસ્થા જેમ બળતો નાશ કરે તેમ યમ નામના લોકપાલને જર્જરિત કરી નાખ્યો. આથી યમ લોકપાલને સંગ્રામમાંથી નાસીને એકદમ રત્નપુર નગરના નાયક શ્રી ઇન્દ્ર નામના વિદ્યાધરેશ્વરની પાસે ગયો અને ત્યાં તે યમ લોકપાલ શ્રી શક્રને નમસ્કાર કરીને હાથ જોડીને બોલ્યો કે જલાંજલિ મર્યાદાઈ યમતાવ પ્રભો તુના ઋષ્યાવા તુષ્યાવા નાથ કરિષ્યે યમતાનહિ ઉત્થિતો હિ દશગ્રીવો યમસ્યાપી યોમોદુના વિદ્રાવ્ય નરકારાક્ષા દ્વારકાસ્તેન મોદિતા ક્ષત્રવ્રત ધનેનોચૈ જીવન મુક્તોસ્મિ ચાવાત જીત્વા વૈશ્રવણં તેન લંકપી જગ્રહ યુદ્ધિ તદ્ધિમાન પુષ્પકમ ચ જીતશ્ચ સુસુંદર. હે પ્રભો, હાલ મેં મારા યમપણાને જલાંજલિ આપી છે. હે નાથ, આપ રોષ પામો કે તોષ પામો, પણ હવે હું યમપણાને કરીશ નહીં, કારણ કે હાલમાં યમનો પણ યમશ્રી દશગ્રીવ ઉત્પન્ન થઈ ચૂક્યો છે. તેણે નરકના રક્ષકોને નસાડીને નારકીઓને મુક્ત કરી દીધા છે અને ક્ષાત્રવ્રત રૂપી ધણવાળા કરીને તેને મને યુદ્ધમાંથી જીવતો મૂક્યો છે. તેને યુદ્ધમાં વૈશ્રવણને જીતીને લંકા પણ લઈ લીધી છે અને તેનું પુષ્પક નામનું વિમાન પણ લઈ લીધું છે. વધુમાં સુરસુંદરને પણ જીતી લીધો છે. આપણે આ યમના કથન ઉપરથી તે સમજી શકીએ છીએ કે રાવણ જો ક્ષાત્રવ્રત કરનારો ન હોત તો તે યુદ્ધમાંથી ભાગીને જીવતા અહીં સુધી આવી ન શકત. ક્ષત્રિયોનું એ વ્રત છે કે સામે થયેલો પણ દુશ્મન ભાગે તો એની પૂંછ ન પકડવી, તળનું ઝાલે તો નામ ન લેવું, શરણે આવે તો યોગ્ય સ્થાન આપવું. આ વ્રત ક્ષત્રિયોનું છે અને શ્રી રાવણે એ વ્રતનું યથાસ્થિત પાલન કર્યું છે. નહીં તો શ્રી રાવણ જેવા બલવાન પાસેથી ભાગી જવું એ શક્ય ક્યાં હતું? અને એ વાત યમ લોકપાલ પણ પોતાના સ્વામી આગળ ખુલ્લા શબ્દમાં જરા પણ સંકોચ વિના કહી બતાવે છે. વિચારો, હવે જે ભાગેલાને પૂંછ પડે તે બલવાન કે ક્ષમા કરે એ બલવાન? સાચા ક્ષત્રિયો કદી જ ભાગતાની પૂંછ ન પકડે અને પાળતાનું પાટું ન મારે, તેમજ નિર્બળની રક્ષા કરવાનું પણ ન ચૂકે. આ જાતિના ક્ષત્રિય વ્રતનું આ પ્રસંગમાં શ્રી રાવણે સંપૂર્ણ પાલન કર્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.